નવા વર્ષની નવી શરૂઆત કંઈક નવી રીતે કરીએ અને નવી રીતે જીવવાની ટ્રાય કરીએ. 2025 મારા માટે ખરાબ નહોતું, પણ સાચું કહું તો એ જીવન જીવાયું નહોતું, પણ ખાલી ખેંચાયું હતું. રોજ ઉઠ્યા, કામ કર્યું, જવાબદારી પૂરી કરી, પણ અંદરથી હું આગળ વધતો જ નહોતો. 2025એ મને એક વાત સમજાવી છે: સમસ્યા મારી જિંદગીમાં નહોતી, સમસ્યા મારી દિશામાં હતી. હું બિઝી હતો પણ સ્પષ્ટ નહોતો. હું મજબૂત દેખાતો હતો પણ મનથી થાકેલો હતો. પણ યાર, આવું ક્યાં સુધી ચાલશે? 2026માં કંઈક નવું કરવું છે. સવારે ગયા, સાંજે પાછા આવ્યા અને સૂઈ ગયા. પૈસા આવે છે પણ દેખાદેખીમાં ક્યાં વહી જાય છે એ પણ ખબર નથી પડતી. શોખ પૂરા કરવામાં અંદરથી એક ટેન્શન છે કે આ બધું ક્યાં સુધી? જ્યાં સુધી કામ કરીએ છીએ ત્યાં સુધી, કે આગળ પણ કંઈક થશે? 2026ને એક નવી રીતે જીવીએ અને એક નવી રીતે જોઈએ. 2026નો ટોટલ 1 થાય છે. 2 + 0 + 2 + 6. તો 2026 મારા માટે એક નવો જન્મ છે. જૂની આદતો કાઢી નાખીએ અને નવી રીતે જિંદગી જીવવાનો નિર્ણય કરીએ. આદત નંબર 1. 2025માં હું રિઝલ્ટ જોઈને પગલું લેતો હતો, પણ 2026માં પહેલાં પ્લાનિંગ કરશું અને પછી એનું રિઝલ્ટ આવશે. હવે બહાના નહીં, પણ જવાબદારીથી 2026ને જીવવાનું છે. જોયું જશે એમ નહીં, પણ આમ કરશું એટલે આનું રિઝલ્ટ આવું થશે. એક પ્લાનિંગથી જીવીએ. વિધાઉટ પ્લાનિંગ ટેન્શનવાળી જિંદગી હવે નથી જીવવી. તો સ્ટાર્ટ કરી પ્લાન કરવાનું કે આવતા વર્ષે કયા કયા મોટા ખર્ચા છે અને એને પહોંચી વળવા માટે આપણે શું એનું સોલ્યુશન કાઢી શકીએ. અને જો અત્યારથી જ સોલ્યુશન કાઢશું તો એનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન હશે, જેથી અચાનક કોઈ પણ ટેન્શન ના રહે. આદત નંબર 2. પૈસાની સમજ. 2025માં પૈસા હતા પણ સાથે ચિંતા પણ આપતા હતા. 2026માં એ જ પૈસાને શિસ્ત અને ડિસિપ્લિનથી રોકીએ, દેખાડો ઓછો કરીએ અને જરૂરત હોય ત્યાં વધારે વાપરીએ. આકસ્મિક ફંડ બનાવીએ અને એક સ્પષ્ટતા સાથે, શાંતિથી અને ટેન્શન વગર ખર્ચા ઓછા કરી અને સેવિંગ કરીને જીવીએ. આદત નંબર 3. સમય ખૂબ વેડફાયો, પણ આ જ સમયને 2026માં રોકાણ કરીએ. રોજ નાનું કામ કરીએ પણ સ્પષ્ટ રીતે કરીએ. કોઈ ખોટો શોર નહીં. સમયને આપણે ખોટા સોશિયલ મીડિયામાં 2 GB વાપરવામાં યુઝ કરતા હતા, તે જ 2 GB ને હવે જીવનમાં ઉપયોગી થાય તે રીતે ઇન્વેસ્ટ કરીએ અને તેમાંથી કંઈક નવું જાણવાની ટ્રાય કરીએ. અથવા કોઈ નવી આદત અપનાવીએ, જેમ કે બુક રીડિંગ, જીમ કરવું, હેલ્ધી ખોરાક ખાવો અથવા વેલ્ધી માઇન્ડસેટ બનાવવું. અને વેલ્ધી માઇન્ડસેટ તો આ ચેનલ તમને જરૂરથી બનાવી દેશે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આદત નંબર 4. હું પોતે 2025માં બીજાને વધારે પ્રાથમિકતા આપતો અને પોતાનું ઓછું વિચારતો, પણ 2026માં હું પોતાને ભૂલી નહીં જાઉં. આત્મસન્માનથી જીવીશ, અહંકારથી નહીં. પણ આત્મસન્માન પણ એટલું જ જરૂરી છે. બીજાને પણ રિસ્પેક્ટ આપીએ ને આપણી પણ રિસ્પેક્ટ જળવાઈ રહે એ રીતે જીવીએ. પછી પાછળથી એવું ના થાય કે આ વર્ષ પણ 2025 જેવું જ ગયું. તો આ આપણી આદતોને પાલન કરીએ. 2025એ મને તોડ્યો નથી, એને મને તૈયાર કર્યો છે. 2026માં હું પરફેક્ટ નહીં હોઉં, પણ સ્પષ્ટ જરૂર હોઈશ. જો તમે પણ 2025થી 2026ને કંઈક અલગ રીતે જીવવા માંગતા હોય તો અત્યારે જ કમેન્ટ કરો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.